કેમ છો? મજામાં? શું બનાવવાના છો આજે? ખીચડી બનાવવાના છો? ઓલી તો થોડીક મને આપજે. અને શું કહેતી હતી, તાર પાસે પેલું મોટું તાળું નથી? એ આલજે ને, મારા મહેમાન આવવાના છે. તને એવું થતું હશે કે દર વખતે તારી પાસેથી જ માગું છું ને વસાવતી નથી, પણ ઓલી ટાઈમ જ નથી મળતો. સાચું તને કહું, કાલ રાત્રે શું બનાવતી હતી? બહુ સરસ સુગંધ આવતી હતી. સેવ પાડતી હતી. લાયાલ ચખાડ, તારી સેવ તો કેટલી સરસ હોય છે. હલ્દીરામની ભૂલી જવાય. લાયાલ થોડીક લાય, વાટકી માલ જે પાછી, એટલે થોડીક વધે મારો છોરો ખાશે. ના ના આલી વધારે ના આલીશ, આ તો થોડીક આટલીક વધે તો એને તો એક ફાંકડો મારત હોય. હાર લાય ત્યારે ભર દે ડબ્બામાં. બીજું કે શું ચાલે છે? મજામાં? મહેમાન આવ્યા હતા કાલે? ઠીક, બરાબર. મને લાગ્યું તું કાલે મેં તાર ત્યાં મહેમાન આવ્યા લાગે છે. શું બનાવ્યું હતું? ઓલી દૂધપાક બનાવ્યો હતો? ઓલી તો મને તાર બૂમ પડાય ને લી, મારા છોકરાને કેટલો ભાવે તારા હાથનો દૂધપાક. તો અમારો છોકરો ખુશ થઈ જાય. પડ્યો છે લા હેઠ તો થોડો એક એ હાલ દે વાટકીમાં, તો અમારો છોકરો જ ખુશ થઈ જાય. તારા હાથનો દૂધપાક ખાને તો કે મમ્મી આવો હોટલમાંય નથી મળતો. ઠીક, બરાબર. પેલું તાળું કાઢતી થાય ને વાતો કરતાં કરતાં. મારે કશું નથી બનાવું, એટલે ઘી બનાવું, બીજું કંઈ નથી. તો મલાઈ બહુ ભેગી થઈ ગઈ 15 દાડાની. હા એટલે બરાબર. બીજું કે હાલે શું ચાલે છે? ઠીક, સાંજે શું બનાવવાની છે? તો કેમ લે હવે ખીચડી બનાવી લી? ઠીક, તહેવારના કારણે આ બહુ ટાઈમથી ખીચડી બનાવી જ ન. ઠીક, બરાબર. હા, સાંજે શું બનાવવાની છે? સેવ ઉસળ? ઓલી એટલે મારી રિદ્ધિને બહુ ભાવે તારા હાથનું સેવ ઉસળ. તને એવું થશે કે આવા પાડોશી ભૂલથી ના મળવા જોઈએ. ના એટલે ખાલી કહું, તું થોડી એવું વિચારે. તો થોડા સેવ ઉસળ આલી જજે, તો પછી સાંજે હું ઓછું રાંધે, છોકરાઓ ખાશે. શું કહું છું? ઠીક, પાઉં ખાવાની છું એની જોડે? ઠીક, પરોઠા બનાવવાની છું. ઠીક, મારા છોકરાઓને તો એની જોડે બ્રેડ બહુ ભાવે. પાછો લેવા માટે વરસાદમાં ધક્કો ખાવો પડશે. પડી તાર ફ્રીજમાં બ્રેડ? હા તો 2-4 બ્રેડ આલજે એની જોડે. તો શું મારા વરસાદમાં કીચડ ખૂંદીને જવું નહીં, સમજી? હા બસ છે. હા. બીજું કે શાંતિ? ક્યાં ગયા બા? કાલ તો મગજ શેકતા હતા, એવી સુગંધ આવતી હતી. હે જો અલી સોગંદથી એટલી સરસ સુગંધ. મેં એવું 100% કાનાજીનો પ્રસાદ બને તાર દે. તો કે માલવાના એ અલી પ્રસાદ તો જેટલા મોઢે જાય ને એટલો સારો. આ સેવ જોડે 2 લાડુડી મૂકજે. ઠીક. બીજું કે શાંતિ? અલી તને એવું થશે કે હું તને કોઈ દાડો ખાવાનું કંઈ કહેતી નથી, પણ અલી મારે છે ને અમારા બાના લીધે ખીચડી ને એવું જ બને. કંઈક બનાવે જ તને હાલે હો ને. હાર સાંજે સેવ ઉસળ આલજે હો ને. ચાલ.